જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આજથી 2 દિવસ પહેલા સુરતના પવનપુત્ર ટ્રાવેલ્સના માલિક અલકાબેન પટેલે મને રિંગ કરી હતી, જેને આજે એમનો પ્રેમિકા વિપુલભાઈ અખાડાથી વિપુલભાઈ હેલૈયા એમનો આજે મને ફોન આવ્યો હતો, જેનો બીજો વિડીયો વાયરલ થયો છે, બીજો ભાગ. પણ હવે એની અંદર અલકાબેને ગાળ્યું અને એવું અભદ્ર વાણીનો વિલાસ થયો છે, એટલે જેથી કરીને કોઈ ફેમિલી સાથે સાંભળવું નહીં. અને આ વિડીયોની કોપી કરીને કોઈ મૂકો તો એ બધાએ પણ એની અંદર જાણ કરવી કે જેની અંદર અલકાબેન પટેલ બીભત્સ ગાળો બોલે છે, એટલે કોઈ ફેમિલી સાથે મા દીકરી, બાપ દીકરી, બેન ભાઈ સાથે બેસીને સાંભળવો નહીં. એના માટે આ વિડીયો મૂકવાનો છે, એટલે જેથી કરીને સાંભળો કે આ કેવા પ્રેમ અને કેવો જે બનાવ બનતો હોય. સાંભળો આ ઓડિયોને, બને એટલો શેર કરજો. પવનપુત્ર ટ્રાવેલ્સ સુરતથી અને અલકાબેન પટેલ અને અલકાબેન પટેલના લવર એવા ભાઈ વિપુલભાઈ હેલૈયા અખાડાથી એનો આજે ફોન આવ્યો હતો. બેયના રેકોર્ડિંગ આમાં મૂકું છું, અને બને ત્યાં સુધી સાથે બેસીને પરિવાર સાથે ન સાંભળવો. જે આ વિડીયો બીજી ચેનલ વાળા મૂકવાના હોય તો પણ જાણ કરીને મૂકવો, જેથી કરીને પરિવારની અંદર કોઈની લાગણી ન દુભાય. હાલો મનસુખભાઈ રાઠોડ. હાજી. હું આપણે કાંતિ રમેશભાઈ હેલિયા બોલું, અકાળા ગામથી. હા, બોલો બોલો. તમારામાં ઓલા અલકાબેન પટેલનો ફોન આવેલો ને? હા, એ માટે વાત કરવાની હતી. તમે એને શું થાવ? હું એનો કોઈ રિલેટિવ નથી, કોઈનો ડ્રાઈવર હતો પહેલેથી, એને ડ્રાઈવરમાં જ હતો. ઠીક, તમે એના ડ્રાઈવર, એટલે મતલબ તમે એના એકાબીજાને તમારો પ્રેમ થઈ ગયો દી? પ્રેમ અમારે કોઈ પ્રકારનો પ્રેમ થયો નતો. એના મનમાં એને પ્રેમ ધાર્યો હોય, બાકી આપણે કોઈ પ્રેમ. હું ડ્રાઈવર તરીકે એનામાં નોકરી કરતો પેલા. હા, પણ એને કીધું કે મને પ્રેમ હતો ને, ભલે પણ આમ કે લવર તરીકે એકાબીજાને લવ તો હતો ને? લવ તો કાંઈ નહીં, એમાં શું છે, મારે કોઈ સુરત રહેવાની પહેલેથી વ્યવસ્થા નહોતી ને. તમે યાર વાત સમજતા નથી. તમે જે કઈ એકાબીજા પ્રેમ કરતા હતા ને ગાડીમાં જતા હતા, ઈ પોતે ઈ કબૂલે છે, એટલે ઈ વાતમાં તમારે હા પાડવી કે નહીં? તમારે રિલેશન પત્ની તરીકે નથી, એક ઘર સંસાર તરીકે. બાકી તમારે પ્રેમ હતો, લવ તો કોઈ પણ માણસ હોય. હા, એટલે તમારી વાત સાચી છે. એટલે મારે કોઈ ગાયત્રી મેરેજ કે કોઈ કોર્ટ મેરેજ કે કોઈ કાયદેસર લગ્ન ઈ તો એને કીધું કે એવું મારે કાઈ નથી. ઈ તો એને કીધું. હા, રિલેટિવ તરીકે હતા, બાકી અમે કોઈ લખાણ ઉપર કોઈ નથી એમ. હા, ઈ તો મને સમજી ગઈ. તો પણ ઈ તો 2 3 4 જણાને પ્રેમ કર્યો તો ને, તો કઈ તમને એકને થોડો કર્યો તો? હા, ઈ તો બરાબર છે. એ હું જયારે હું એ સમયમાં હું અજાણ્યો હતો, એને આગળ જે કઈ 2 3 પ્રેમ કરેલા છે. બરાબર. હા હા, એટલે એને આગળ જે કઈ સમયમાં જે કઈ કર્યું હોય ત્યારે તો હું અજાણ્યો હતો. પછી આ તો હું જ્યાં ગયા પછી ની કઈ ખબર નહીં એમ. કાંઈ વાંધો નહીં, પણ હવે જે હતું એ અત્યારે તો વાત તમે હવે અત્યારે શું છે એ કયો ને. એનો ફોન આવ્યો હતો, એનો ઓડિયો વાયરલ થયો હતો, તમારા પપ્પા ની મને મળ્યા હતા, પણ હું તમને તો ઓળખતો ન હોઉં. એમાં હું છે, હું અત્યારે હાલ બહુ બહાર છું. હા, એટલે હું બહાર છું અને મેં ઓડિયો સાંભળ્યો ને જોયું એમ, સમજાણું. અને મારે મતલબ એવું થયું હતું, મારે 2 પગ ફેલ છે, હું અત્યારે હાલી શકતો નથી. બરાબર. એટલે મારે એક્સિડન્ટ બહુ જોરદાર છે. તમારા પપ્પાએ બધી વાત કરી હતી, ઈ મેં એને કીધું તું ભાઈ. હા, તમારા પપ્પાએ જેટલું મને કીધું તું ને, હા, મીડિયા ને બધા આપ્યા હતા, ઈ આ અલકા પટેલ ને કીધું તું. હા, હા. એમાં શું થયું, એને અલકા પટેલ તો નામ દીધું, નામ મોન્ટુ છે. આમ અમે મોન્ટુ જ કહીએ છીએ પહેલેથી. આ છોકરીનું નામ? હા, એનું મોન્ટુ જ નામ છે. અલકા પટેલ તો આધાર કાર્ડમાં નામ છે. એટલે એ મોન્ટુ એ શું છે, હું ત્યાં મારે પગ ભાંગેલા, પેલે મને રાતે મા દીકરાએ મારવા લીધો અને 2 3 મને ઓળખીને મારી લીધું રાતે. ઈ કઈ તું દારૂ પીને આવ્યો છે મારા ઘરે? કે હું હાલી વખતો નથી, તું દારૂ પીવા ક્યાં જવાનો? બરાબર. ઈ કે તું દારૂ પીને આવ્યો છો ને એમાં મારા ઓલા હાલવાની ઘોડી હતી, મને 2 3 ઘોડી મારી લીધી. એના છોકરાને કહે કે આના પગ ભાંગીને કે હરિયા કાઢી લે એમ. અને મને એમ કીધું કે આખી તારી જિંદગી કે બરબાદ કરી નાખે, તને સરકારી એમ નહીં. તમારે આ જે કઈ બેયને પ્રેમ હતો ને પછી આ વિખાણવાનું કારણ શું હતું ઈ કઈ નથી સમજાતું. મતલબ તમને પૈસા મળ્યા એટલે તમને સરકારી ગવર્મેન્ટ માંથી કઈ પૈસા મંજૂર થયા એટલે? પૈસા તો હજી મને મળ્યા નથી. સાંભળો, પૈસા મને મળ્યા નથી. અને એને જે કઈ મારી પાછળ ખર્ચો કર્યો
જે તે સમયમાં એની પાસે રોકડા પૈસા હતા એટલે એને ઇમરજન્સી મારી પાસે ખર્ચો કર્યો તો મેં એને પહેલેથી જ કીધેલું કે ભાઈ તમે જે ખર્ચો કર્યો છે હું ખાટલામાંથી ઊભો થાવ નોકરીએ ચડું મને કઈ જે વીમા ક્લેમ જે કાંઈ મળે હું તમને પૈસા આપી દઈ. એટલે મતલબ તો એને ઈ આ મતલબ એને કે તમારી પાછળ કેટલો ખર્ચો કર્યો હોય છે? મારે ટોટલ ખર્ચો જે છે ને હા અમારું ટોટલ બિલ 2,21,000 રૂપિયાનું દવાખાનાનું બિલ છે. હા અને બીજો જે ઇતર સાઈડમાં કોઈ એમ્બ્યુલન્સ ને આવવા જવાનું ભાડું ને બીજું કઈ હોય એ લાખ રૂપિયાનો ખર્ચો એ છે. હા બરાબર. હા એટલે એમાં મારા ઘરવાળાએ કંઈક લાખ રૂપિયા આપેલા છે અને એને કંઈક વધ્યા ઘટ્યા પૈસા એને નાખેલા છે બધાય. હા બરાબર. એટલે એનો ટોટલ એનો 3 લાખ રૂપિયાનો એનો ખર્ચો થયો છે. અને લાખ રૂપિયાનો મારા બાપાનો અને મારું ટોટલ મારી પાસે હિસાબ હતો 3,86,000 રૂપિયા. એમાં લાખ રૂપિયા મારા પપ્પા ને એને બધા પાછી ઉછીનાન કરીને આવ્યા છે. હું તો બેભાન અવસ્થામાં બધું હતું અને 3 લાખ રૂપિયા આણે દીધેલા છે. બરાબર મોન્ટુએ. એટલે મેં એ પછી વારે વારે મને એમ કે તું પૈસાનું કર પણ મેં કીધું મારા બાપા પાસે અત્યારે ખેત મજૂરી કરે એની પાસે પૈસા નથી. હું ખાટલામાંથી ઊભો થાવ મને વીમો ને બધું મળે એમ છે અને હું નોકરીએ ચડું તો બધા પૈસા તમારે જે હશે એ પૈસા આપે તમે માથે બીજા 50,000 વાપરવા દે. પણ પાછું 2-3 દી ખમે પાછું એમ થાય નહીં કે તું હાલ 2 માં ચાલી કે અને બધું ઈ કે તું ત્યાં ભાગ પડાવી લે અને તારા જે મકાનમાં આવતું ઈ દે અને હવે મારકૂટ ચાલુ કરી દે અને ફાવે એટલે ગાળું બોલે દી ઉગે ને ગાળું સર. પણ મેં કીધું મારા બાપા પાસે અત્યારે છે ને મારા બાપાને મેં કોઈ દી જિંદગીમાં રળીને 1 રૂપિયો દીધો નથી. બરાબર. એમ કે છેલ્લા 12 વર્ષ હું એને હારે રહ્યો છું. મેં મારા બાપાને 1 રૂપિયો દીધો તો મારા બાપા હવે ઈ મારે ઈ એમ કે તું 2 માં જા ને બધું ભાગ પડે તો કેમ મારા બાપા થોડા મને એમ કે ભાગ આપી દે. હજી હું કાસો કુંવારો છું મેં હજી લગ્ન નથી કરેલા મારા બાપા મને થોડા ભાગ આપી દેવાના. બરાબર. તો ઈ અત્યારે પૈસા તું થઈ ને તે દી રાતે એને મારકૂટ કરીને મા દીકરો 2 મારવાનું ચાલુ કરી દીધો. હું તો ખાટલા વંશ હતો. બરાબર. તો મારે કેમ સમજવું એમ. એવી રીતે છે. હવે એમાં એવું છે કે એને હું ફોન કરીશ એમ તો એનો કદાચ એવું લાગે તો એનો અત્યારે તો ફોન નથી આવ્યો. આ ઓડિયો તમારો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? ઓડિયો વાયરલ કરવામાં મંજૂરીમાં તો એવું છે કે ઈ મને નથી ધાક ધમકી બાદ છે. હું છેલ્લા 2-2.5 મહિનાથી હું બહાર મારા ઘરે ગયો નથી. બરાબર. વાત સાચી છે. હું તમને એમ કહું છું કે મને વારે વારે એમ કે તારું ખૂન જ કરાવી નાખું તને મારી નાખું તને હું જીવવા ન દઉં તને બરબાદ કરી નાખું. તો પછી આમાં મારે ઘરે કેમ જવું મારે સુરત કેમ જવું? સુરત તો જવાની મારી પોઝિશન જ ન થાય ને. કેમ કે એના બધા રખડ્યા કરતા હોય માણસો જેને તેને કીધા કરે બોલો આવ્યો તો મારે સુરત મારે નોકરી બાબતે કે મારે દવાખાને જવું કેમ? હું એમ કઉ છું એ સમજી ગયો વાત ને પણ હું એમ કઉ છું કે આ ઓડિયો તમારો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી પૂછવું એ જવાબ નથી દેતા ને બીજા પહેલા મારો કરી દો મારે કઈ વાંધો નથી. એમ કહું છું તમને જેટલું પૂછવું એટલું બોલો એટલે થાય. મારે શું કરવું એમ? એટલે તાક ધમકી મારી નાખો ને ધમકી મારે ઈ મોઢે જ મને કહે છે વારે વચ્ચે મોઢે જ કહે છે તારું ખૂન તો તારું ઘર બરબાદ કરાવી જ નાખી તારું ખૂન કરી નાખી. બરાબર છે. અને ઈ પહેલેથી જ માથા ભરે વ્યક્તિ છે. બરાબર. મારે કઈ 70,000 રૂપિયા ભાડું આવે. મારા મેસેજ આવ્યા હતી કે હું સાની મની બેઠી છું કે નકરી કે હું દારૂ ધોઈ કે આગળ તારું ખૂન ખરાબ કરાવી નાખું. મેસેજ મેં કાંઈ જોયું ને મેં કાંઈ વાંધો નહીં. બરાબર. એમ નહીં તો પછી મારે શું સમજવું એ મારે આમાં ઘેરે કેમ રહેવું મારે સુરતે કેમ જવું? અત્યારે હું આમ ફરતો રખડ્યા કરું છું. આ તો હું બધા ભાઈબંધો મને ઓળખે એટલે હું આ ટૂરની બસમાં ભાઈબંધો ને હારે રખડવા વહી આવ્યો છું. બરાબર. પણ પછી મારે ઘેરે તો મારે જવું કે ન જવું એમ. હવે એ મારા ઘેરે મને વાત મળી કે ઘેરે ગયા છે એને તાળું મારી દીધું ને ત્યાં બાંધ્યા ને પોલીસ કેસ કર્યો ને પછી અમારે જૂની જમીન છે ત્યાં ગયા કે મારો ધણી છે. આવું બધું ખ્યાલ કરે પછી મારે શું સમજવું એમ. આપણે પણ હવે આમાં પવન પુત્ર ટ્રાવેલ્સ ના માલિક ને પ્રેમ ન કરે ને આપણે પ્રેમ નું બી એવું તો કોઈ હતું જ નહીં. આ તો પેલેથી હારે રહેતા એટલે દુનિયાને એમ થાય કે પ્રેમ 2 જણા કામકાજમાં હારે નીકળતા હોય. બરાબર છે. ગમે ત્યાં એને ટ્રાવેલ એવું હતું નહીં. અને હું ડ્રાઈવર તરીકે નોકરી એટલે મને ઘડીક થાય એમ કે હાલ તો આપણે બહાર જવું છે તો પછી આપણે જઈ જ ન જાય. કઈક બસ નું કામ હોય નીકળતા હોય ગાડીમાંથી
એટલે બધાને શું થાય કે આ વારે વારે નીકળે છે તાને પ્રેમ થઈ ગયો છે. એ તો દુનિયા તો એમ જ વાત કરવાની છે. એને હાવ નાના છોકરા હતા એ સમયમાં. હા પણ એટલે એને પ્રેમ તો અને કહેવાય જ તેથી મારી નહીં. ઉંમર 20-22 વર્ષની હતી, હું નાનો હતો બરાબર. એટલે વારે વારે ગેરેજ ને ગમે ત્યાં જતા હોય તો જે કઈ જોવે એ બધા એમ કે આને પ્રેમ થઈ ગયો. પછી મારે શું સમજવાનું એમ. એટલે મારે પછી 2 વર્ષ મારા મમ્મી ઓફ થઈ ગયા છે બરાબર, બીમારીના કારણે. એટલે એમ હતું ને ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે આનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. હા તે હું મોકલી દે બરાબર ફોટો. આ અને મોટું એવું ઘંટા. કાંઈ બાળ બચ્ચા કે ઓલા ઈ એમ કે મારે પ્રેમ થઈ ગયો ને આમ થઈ ગયો તો મારા ઈ નામના એનાથી બાળ કાંઈ બચ્ચા મતલબ જો હોવા તો મારે ભાઈ જોઈએ ને. સાંભળજો. તો દુનિયાને એમ થાય કે જાણે પ્રેમ કર્યો એમ. પ્રેમ કર્યો ને ઈ કાંઈ પત્ની નો કહેવાય, પ્રેમ અલગ વસ્તુ છે. હા પણ ઈ બધાને એમ કે છે કે મારો ધણી છે, મારો ધણી છે. તો હું એનો અને ઈ ધણી તો હોય લખેલું હોવું હાલો, જોઈએ હું એનો કાંઈક એલા. ધણી એમ માનતી કે મારો ધણી તો કઈક મારું કઈક જ્ઞાન નિશાન તો હોવું જોઈએ ને ધણી બાબતનું એમ. એટલે મારું કહેવાનું એમ છે મારું કઈક ને નિશાન તો હોવું જોઈએ કે નહીં. એ પ્રેમ આવા જ હોય. પ્રેમ કરે શકો પણ એ બાઈ તમારી નથી, પત્ની હોય તો થાય. પત્ની નથી એટલે પ્રેમ તો ગમે તે માણસ કરતા હોય. એટલે હવે મતલબમાં ઓ વાત ને એક વાત, હવે મારે એને હારે રહેવાનું થતું નથી બરાબર. આપણે એના જે પૈસા છે કાયદેસર ઈ આવીને એમ કે ભાઈ મારા 3 લાખ રૂપિયા આપણે કાયદેસર લખાણ કરી અને આપણે એના પૈસા દઈ દેવા છે. કોર્ટમાં ઈ લખાણ કરી દેવું આ એના બોર્ડમાં લખાણ નો થાય ને એમાં ઈ જે કાંઈ છે ને એના પૈસા દઈ દેવા. પણ ઈ બધુંય માંગે, મને માંગે, પૈસા માંગે, મારો હક હિસ્સો માંગે. હવે મારે ત્યાં જાવું કઈ રીતે? હાલો બધુંય આગળ મેં હક હિસ્સો દઈ દે પણ મારે તો જવાની તો કેવડી ભી થઈ જાય. મને તો ઈ હાલતા ચાલતા તેથી રાતે મને મારવા લીધો બરાબર. છોકરાને કઈક આના પગ ભાંગીને હરિયા કાઢી લે અને ત્રીજા માળાથી ધક્કો મારી દે તો મારે શું સમજવું? તો મતલબ તમે 3 લાખ રૂપિયા દેવા રાજી છો તો મતલબ તમને એને 3 લાખ રૂપિયાનો ખર્ચો તમારી પાછળ કર્યો છે? 3 લાખ રૂપિયાનો ખર્ચો એને કાયદેસર કરેલો છે અને બાકીનો ₹1 લાખ ખર્ચો મારા પપ્પાએ એને આપેલો છે બરાબર. ઓકે હાલો હું એને વાત કરું છું. એને દીધેલા છે એમાં ના નહીં, એમાં હું તો પછી ઈ ક્યાં કઈ વાંધો છે? તો પછી એ સમજવા તૈયાર છે. ઈ ક્યાં હવે અણસમજુ વારે નથી. વારે દુનિયાને એમ છે કે મને પૈસા નથી દેતા, પૈસા નથી દેતા. આ તમે તમારા મોઢે કબૂલે છે 3 લાખ દેવાના. કેમ સમજવું એમ? બાકી વાત સમજતા નથી. એને 3 લાખ રૂપિયા તમે તમારા મોઢે કહો છો 3 લાખ રૂપિયા બગાડ્યા છે. હા 3 લાખ રૂપિયા બગાડ્યા છે એમ કેવું છું. આ તો બગાડ્યા છે તો મતલબ એને બગાડ્યા છે તો ઈ તો એને એમ તો થાય જ ને. કેમ કે આજે તમને સેવા સાકરી કરી, તમે 3 લાખ બગાડ્યા. રૂપિયા હું ક્યાં ના પાડું છું? 3 લાખ રૂપિયા ઈ કાલે કહે તો કાલે આપી દો, પરમદી કહે તો પરમદી આપી દો. હું પૈસામાં ના જ નથી પાડતો એને. કાંઈ વાંધો નહીં, ચાલો હું એને વાત કરું. ચાલો મને તમારા ફોટા મોકલો ને એના અલકા પટેલના ફોટા મોકલો. ભલે હાલો વાંધો. એના ફોટા એકય મારી પાસે નથી. એને બધે આખો મારો ફોન આખો ડિલીટ મારી દીધો છે. ઇન્સ્ટામાંથી જેમાંથી હોય એમાંથી ગોતીને દ્યો મારા ભાઈ. ને આ પછી આવી લપ કરે ને ત્યાં અમને કંટાળો ચડે. તમે એની ઇન્સ્ટામાં ફેસબુકમાં જ્યાં હોય ત્યાંથી ગોતીને મને એના ફોટા તમે દ્યો. તમારો મારી ફોટો વાત સાંભળો મનસુખભાઈ, તેથી રાતે મને માર્યો ને તેથી મારો ફોન નીચે લઈને વી ગયા હતા ને આખો મારો ફોન રિસ્ટાર્ટ મારી દીધો છે ને હસોડો. એને એક ફોટો મારા મોકલ્યો તો દી એકણ હોય ન હોય કોને ખબર. એટલે મારે ક્યાંય લપ કરવી. એલા કાંઈ વાંધો નહીં, હાલો હું જોઉં છું ફોટો આગળ ગમે ને જો આઈડી બાઈડી માંથી નીકળે આઈડી માંથી ગોતીને દ્યો એમ કહું છું. એટલે હું ખોટું કામ ઊભું ન રહી. હા તે કાંઈ વાંધો નહીં. એને પૈસા એને રાજી ખુશીથી કહેજો. લખાણ કરી આપણે કાયદેસર એને લખાણ કરીને 3 લાખ રૂપિયા આપી દેવા છે. ઓકે હાલો વાત કરું છું. હા હા અલકાબેન બોલો. હા મનસુખભાઈ બોલું રામોથી. બોલો મોટા ભાઈ. હા હવે ઓલા ભાઈનો ફોન આવ્યો તો તમારા હા તમારા હું મિત્ર સર્કલ નો શું કહેવાય ભાઈ, અરે ભૂલી ગયો નામ. હે કોણ મારું મિત્ર સર્કલ? આ ઓલા આપણે તમારે જે કઈ પ્રેમ હતો એ આ પૈસા દેવાના છે એનો મારામાં અત્યારે ફોન હતો. હું નામ ભરત ને હું નામ છે? મારો કોઈ યારે પ્રેમ છે જ નહીં. વિપુલ નું કહો છો ને તમે? હા ઈ વિપુલ. હા હા. હવે એને કીધું કે મારી પાસે 3 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે ઈ હું એને દેવા તૈયાર છું એવું કહે. મેં 5 રૂપિયાનો એ નથી કર્યો. હે મેં 5 રૂપિયાનો એ નથી કર્યો. હવે કર્યો તો નથી જોતા એટલે નથી કર્યો. એટલે તો આપણે સમાધાન કરવું કે નથી કરવાનું? એને કહેજો અત્યારે મને ઘેનમાં ગાલી દે, અત્યારે મને ભૂષણ ગાલી દે, મારે 5 લાખ નથી જોતા, અત્યારે મને શોધે મારી બદનામી કરી, મને ભૂષણ મારે કે કરાવી ને હે એના કારણે મારે ફરિયાદ નથી કરવી, પૈસા એ નથી જોતા, કઈ નથી કરવું. હવે બાકી તારા ઘરની હામી ઘર નાખી જવું છે. મનસુખભાઈ આ છે ને ઓડિયો ક્લિપ છે ને, ઓડિયો ક્લિપ ઓલ સમાજમાં ચડાવી દેજો. હું તમને શોધ આપું છું.
હું કરું? બરાબર, મારો સમાજ આ જે ઓડિયો ક્લિપ છે હું તમારી સાથે વાત કરું છું ને હા, એ ઓલ સમાજમાં ચડાવી દેજો. ચડાવી દીજો. મારી શું છે તમે ચડાવજો, મારા ભાઈ છું, હું તમને છૂટ આપું છું. એટલે તમારા સમાજની અંદર આવા માણસો તમારા સમાજને બદનામ ન કરે. બરાબર, એટલે હું તમને સાચી ઠોકીને કહું છું કે એની માન ભોસડો મારે એમ કહેજો 5 લાખ ને ખર્ચો કર્યો ને એ નથી જોતા. તારી માની ઘરમાં ગલતી છે, તારા બાપને કામ લાગશે, પણ તારી માનો જે ઉપયોગ ત્યાં કરેલો છે ને એ તારી માં શોધાઈ જાય. હું એને મારી નથી નાખવાની, એનું ખૂન નથી કરી નાખવાની, બાકીના ઘરની સામે ઘર નાખી હું રહેવાની. અલકાબેન મારી વાત સાંભળો. એમાં તમે થોડાક શાંત થઈ જાઓ. અત્યારે 3 લાખ નો કહે છે તો એમાં એટલો રસ્તો તમે એને ઈ પોતે કબૂલે છે કે ભાઈ મારી ખર્ચો કર્યો છે એવું કહે છે. અરે પૈસા એની માના ભોસડાને ક્યાં મનસુખભાઈ? ગાડું નહીં બોલવાની. એમાં એનું કારણ છે બેન કે મારામાં છે ને બધી સ્ત્રીઓ ફોલોવર હોય છે એટલે અમારી પાછી ગાય ઉપર રહીને એને બીપ કરવી પડે. તમારે જુઓ, તમારામાં જે સ્ત્રીઓ ફોલોવર છે ને એ બધી માઈ કાંગલા જેવી છે, હું સિંહણ જેવી છું. તમારા ભાઈ સામે તમને કીધું હતું રૂબરૂ મુલાકાત મારા ભાઈ તમે મને કરો. હા સાચી છે, પણ કહેવાનું એ છે બોલું ગાડુમાં શું થાય પરિવાર આખો સાંભળતો હોય ને મુદ્દો ન્યા છે. તમે મનસુખભાઈ એક વિચાર કરી લો કે એને આવડો મોટો મારો આવડો મોટો ઓડિયો ક્લિપ આખા સમાજે મારું જાણ્યું, અમારા પૈસા આટલા બધા ખાઈ ગયો, 12 વર્ષ અહીંયા ભેગો ધણી મરાવી ગયો, તો મેં એને કોઈ કેસ કર્યો શું કામ ન કર્યો હોય? હા, નકર બીજી બાઈ કોઈ હોય માઈ કાંગલા જેવી તો કેસ કરે, ફરિયાદ કરે. મેં નથી કર્યો અને નથી કરવો. હાલો, બાકી જ્યાં આવ્યો હતો ને એમના તેલનો ડબ્બો લઈને મને ગાંડમાં માથું મરી ગઈ પણ બાપ જીવો એટલે બાપની ગાંડમાં પાછો ઘાલવાનો છે. તેલનો ડબ્બો એ પૈસા મળે તો હજી હું લેતી આવે, આટલો મેં ખર્ચો કર્યો છે ને હજી બીજો તેલના ડબ્બાના પૈસા હું લેતી આવે. તો તમારે સમાધાન નથી કરવું એવું કયો? શેનું સમાધાન? હા, હું નથી એની અરે ફેરા ફરી, મેં નથી એને પ્રેમ કર્યો, નથી મેં પૈસા ખર્ચ્યા. મારે સમાધાન હેનું હેનું સમાધાન હેનું મારે સમાધાન હેનું કરવાનું? તમે મને રસ્તો બતાવો. હા, આ તો મને જે પૂછ્યું ને મને જે કીધું એનું મેં હાય હા કર્યું. તો કઈ વાંધો નહીં, હાલો મને જે પૂછો છે ને હાય હા કરો. મને ખબર હતી કે આ તમારો સમાજની અંદર જે હલકા લોકો પડેલા છે ને મને બદનામ કરશે. બધા તમારા જેવા હારા ન હોય, બાકી તમારી નાતની અંદર 100 થી 99% નીચ અને નફટ પડેલા છે મનસુખભાઈ, એમાં તમારા જેવા બદનામ થઈ ગયા. અલકાબેન મારે જો મન મોટું રાખી સાંભળી લ્યો, મન મોટું રાખી અને ત્યાંથી સોલ્યુશન પૂરું. પણ મન મોટું રાખી એટલે ફરિયાદ નથી કરી. એમાં આપણે 5 જણા ભેગા થઈને મારી વાત સાંભળો. મન હાથીની ઘણી કેમ રાખ્યું છે? કેવડું મન હાથીની ઘણી કેમ રાખી છે એટલે ફરિયાદ નથી કરી. હું એમ કહું છું કે મન મોટું નથી રાખ્યું. મન મોટા કરતા હાથીની ઘણી કેવડી હોય એવડું રાખ્યું છે એટલે ફરિયાદ નથી કરવી. પેલો ડબ્બો લઈ આવવાનો છે અને એની બાપની ઘેણમાં ઘાલ દેવાનો છે પાછો કે તારી માની જે બદનામી કરી છે હા એનું ચૂકવણું પૈસેથી ન થાય, માફી માંગવાની શું ન થાય, પગમાં પડવાથી ન થાય. બાકી તારી માં કે તારા ઘરની સામે ઘર નાખીને રહે ને તારી માં આખી જિંદગી જશે. કેમ શું ભાઈ તમારું શું કેવાનું થાય છે ભાઈ? મારું એમ કહેવાનું છે ખોટા એવા ભવાડા કરવા એની કરતા એકાબીજા સોલ્યુશન કરી લ્યો એવી અમારી ઈચ્છા છે. અમે તો કાર્યકર તરીકે આપણે ક્યાં ભવાડા કરીએ છીએ? આપણે જે છે એ કહીએ છીએ. ભવાડા કોની કહેવાય? કેસ કરો, કબાડા કરો, પોલીસ સ્ટેશનના ઘર કરો, પોલીસ સ્ટેશનના દાદરા કરો, એમ ધક્કા ખવડાવો, આપણે ધક્કા ખાઈએ, પોલીસ સ્ટેશનના ઘરનું ભવાડા કહેવાય. આપણે ક્યાં ભવાડા કરવા છે? હા, બાકી તો બધા બેન દીકરીની માથે ચડી જઈને એમ કે 10 લાખ લે 20 લાખ લે સમાધાન કરી નાખો તો સમાજમાં એવા ગરીબ ઘર બિચારા ઘણા પડ્યા છે. હા, પૈસેથી માણસો તો કઈ જતા હોય તો મારે એમ શું ભાઈ પૈસા દેવા છે, લો મારો છોકરો એક છે હા એમ કહું કોકની દીકરી માથે ચડી જાય 20 લાખ દી આવે 10 લાખ દી આવે કરે ને બધું ટકાઈ જાય તો મારો છોકરો હજી કુંવારો જ છે. કોકને કહું જા કોકની દીકરી માથે ચડી જાય પછી હું 10 લાખ આપીને સમાધાન કરી આવી, ભવાડા નહીં થાય. એવું થાય ખરું ને શું ભાઈ? હાલો તમે એનો મને જવાબ દેતા હોય તો હું સમાધાન કરવા તૈયાર છું. મારા છોકરાને કોઈ છોકરી ખોટી ગઈ માથે ચડી આવે એમ બેન છે. અલકાબેન આ મેટર છે ને મોકલીએ સાંભળો મનસુખભાઈ, વિપુલના કઈ બેન છે તો એમ કે મારો છોકરો કુવારો છે માથે ચડવા દે અને 10 લાખ હું આપી આવું અને સમાધાન કરી દેતો હોય તો હું સમાધાન કરવા તૈયાર છું. બીજો છોકરો નાનો છે હજી લોડી નથી ઉઠી એટલે મારે એમ કઈ ન કહેવાય. હાલો, બીજો છોકરો હજી 8-9 વર્ષનો છે એટલે એમ ટકડી ન ઉઠતી હોય એટલે મારે એનું ના કહેવાય. પણ ઓલો 20 વર્ષનો થયો ને હા એમ બધું થઈ છે. હમણાં એને કાજલ મેરિયાની રિલેટિવની છોકરી આવી હતી એને લાઈફમાં આપણે ના કરી દીધી કરે આપણે લોકો નથી કરવા. પણ આપણે વિપુલનું કઈ મા બેન હોય અને એને કોઈ પેદા કરેલી હોય મારા છોકરા માટે
તો 2 વાર એક જ વાર નહીં 2 વાર માથે ચડવા દે. હું 10 લાખ દેવા તૈયાર છું. હું સમાજ એવો કાયદો લખેલો છે તો 2 વાર માથે ચડી જાઉં પૈસા આપી જાઉં સમાધાન થઈ જતું હોય તો મારો છોકરો તૈયાર જ છે. મનસુખભાઈ તમે કાર્યકર્તા છો, સમાજમાં આગે પડતા છો. હા, તમારા સમાજની અંદર આવા માણસો પડ્યા હોય તો એના તરફીમાં ન હલવાનું હોય. બાકી એની માટે જે સજાની જોગવાઈ તમારા તરફથી થતી હોય એ કરો. અને આજે હું બોલું છું એ વિડીયોમાં ચડાવી દો. મારા તરફથી તમને તમે છે મારો બોલો છો ને એટલે ગાયું બોલવા વાળો વિડીયો નથી ચડાવી શકતો બેન અમારામાં. વિડીયો ચડાવાય એટલે ખબર પડે. કોકની બેન દીકરીની હેરાન કરવાથી, કોકની હારે ફ્રોડ કરવાથી મા બેન દીકરીઓ આવી સમાજમાં પડેલી છે કે માં સુધી મમરા ભરતી. મનસુખભાઈ હું માં સુધી મમરા ભરી દઉં એની છું. તમારા ભાઈ છે તમે મને મળાવો ને તો હું તમારા સપોર્ટમાં આવી જાઉં. હાલે મનસુખભાઈ કોની કારો કેવી છે, કોના ઘરમાં કરવું છે, કોના દરવાજા લત મારવી છે, હું એવી સિંહ છું મનસુખભાઈ. પણ તમને મારી બીક લાગી અમે આ ન કરી હતી. અમે ગાયક કલાકાર છીએ બેન. અમે આ વાણી ન વાપરી હતી. હા, આવી વાણી અમે ન વાપરી હતી એમ કહું. નહીં મનસુખભાઈ તમારે ચડાવવું જ પડશે ઓડિયોમાં. ચડાવો તમે એટલે તમારો સમાજનો ભલાઈ છે, તમારા સમાજની ભલાઈ છે આ ચડાવવામાં. તો સમાજના દીકરાઓ પણ એમાં મારે પાછો વિડીયો મૂકવો પડે કે ભાઈ તમે કોઈ ફેમિલી સાથે કે પરિવાર સાથે આ ઓડિયો ન સાંભળતા. આની અંદર અલકાબેન ગાયરું બોલે. હું કહું એ સાંભળો. તમે ચડાવો એટલે તમારા સમાજની અંદર કોઈ ભાઈ દીકરો તમારા નામ બદનામ ન કરે, આવા કાર્ય કરવા ન જાય. તમારા સમાજમાં કઈ બધા એમાં માર્યો સાંભળો. જો આ અલકાબેન જે પ્રેમ કર્યો ને એ તો એકાબીજાની ઈચ્છાથી તમારી રીતે કર્યો. આમાં કોઈ આમાં સમાજે તો કોઈએ કીધું ન હોય. હાલો કોઈ સમાજે કીધું હોય ભાઈ તમે પ્રેમ કરો. મનસુખભાઈ પ્રેમની માનો ભોસડો. પ્રેમ તો રોડે રોડે થાય. કરવો હોય તો રોડે રોડે થાય. બાઈયન તો બાઈયન ભોસડા દીધા ગમે ના કરવું ના કરી આવે. 5 કરાય ના ગલીમાં ચોલી ગલીમાં વહી આવે. માથે જતા 500 લેતી આવે. હા, પણ આપણે એ નથી મનસુખભાઈ. તમે દુનિયાદારી કરી, તમે બધું જોઈને બેઠા, જાણીને બેઠા. વાત સાચી છે બેન, પણ એવું ન થઈ શકે એમ કઉ છું. તમે બધી વાત સાચી છે પણ પ્રેમ છે ને એની અંદર એકાબીજાની ઈચ્છાથી જીવ હોય. અત્યારે જે આ વિવાદ છે એને તમારે બહાર પાડવો હોય. મેં કોઈનો પ્રેમ કર્યો જ નથી. મેં પ્રેમ કર્યો ઉપરવાળાને, ઈશ્વરને. તમે કીધું એમ કે હરિએ તો એવા હરીને વરો કે જિંદગી ભર સાથ નિભાવો. આ જન્મ કાલ મરો એવા પ્રેમ ન શું કરવો? અમાય મારો ભોસડામાં સિમેન્ટ ન ફર દે, બદાટો મારી ન દે. તમારે શું છે કે પેલા પ્રેમમાં ઠેરા નહીં એટલે બારોતિયાના બરેલા પછી ઠાઠડીએ ઠરે નહીં. અરે ઠાઠડીએ નો ઠરીએ તો કઈ નહીં. શમશાન કરે સિનિકમાનમાં તૈયાર હશે. લાકડાની જરૂર નથી. હા, આપણો લાકડાની જરૂર નથી. અને અશ્વિની કુમાર ના પાડે ને કે ભાઈ આ બેન ને અહીંયા ન લાવતા તો આપણે 1.5 કરોડની મિલકત છે. આપણે ઘર વચ્ચે 2 રૂમો તોડ નાખી શમશાન બનાવીને મારા છોકરા મને હરગાવી નાખશે. કઈ ઉપાધિ નથી. તમારે મારા ઘરમાં મહેમાન થવું તો વેલકમ મારા ભાઈ. બાકી તમે મારો ફોન ન ઉપાડ્યો એ વાત બહુ ખોટી કરી. હું તમને અમરેલી મળવા ખેડ આવી. તમે મળ્યા કેમ નહીં? તમને હું અમારો વિશ્વાસ નતો. કોણ? હું તમને છે અમરેલી મળવા આવી. તમને SMS કર્યો ભાઈ હું અહીંયા આવી છું, તમને મળવા માંગુ છું. આખો દી તમે મારો ટાઈમ બગાડ્યો. મારું 5000 મારે હું કોર્ટમાં હું ને અત્યારે હું કોર્ટ ની અંદર હમણાં આવ્યો છે એટલે હું તમને મને પાકિસ્તાન કીધું હતું. પાકિસ્તાન મળવા આવો ને 70 રાજ્યો જોયેલા છે. કાંઈ વાંધો નહીં. તો પછી એક કામ કરો, કાલે આવજો, કાલે મળી લેશું. હું ક્યાં તમને ના પડું. મારે એવું હવે કાલે હું ડોફવા આવ્યા મારા કામમાં નથી ગઈ. 15 દિવસ ભરવાની વાહે રખડું છું. હા, ભરવાઓની 2 હાથે કીધું કે ભાઈ પૈસા પ્રેમથી આપી દો. એની બેનને સાથે ભાગો કે ભોસડીનો કે હું તમને ઓળખતો જ નથી. જેને આપ્યા હોય એને ફાઈનથી લઈ લો. તો તારી બેનને સાથે દવાખાનામાં ભેગા રોટલા ખાતો હતો ભોસડીના. તારા છોકરાની ગાંડી થતો તો એ મારા દરવાજે તો ઉભો હતો. તારી માનસો દે તો હા તું મને ઓળખતો નથી. ભોસડીના તારી બેન છો હમણાં. હા, લોક ખા ક્યાં સાલા. ગારો તો તે ફાન દેવાનું છું. અને એને મારી માથી જે ફરિયાદ કરીને મારા ફાન જામીન લેવડાવ્યા ને. હા, તો એ 6 મહિના ત્યાં ભોસડામાં. મોન્ટુ પટેલ છે ને? મોન્ટુ ઓરિજિનલ બુટલેગર. મોટામાં મોટી સુરતમાં મોટામાં મોટી બુટલેગર. તમે? હા મનસુખભાઈ. હા, હવે તમને ન કીધું તો અત્યારે હું કહી દઉં. 2001 ની અંદર 85 પેટી દારૂ હિન્દુ ચેનલ વાળાએ આપણું ઇન્ટરવ્યુ લીધું હતું. સુરત શહેરની અંદર કોઈ પણ વરાસામાં ગમે ને પૂછવું હોય તો પૂછો. PCB SSG કે મોન્ટુ કોણ એટલે તમને મારા બાયોડેટા દેશે. બરાબર. આપણે જે 2 નંબરના કામ કરીએ છીએ એની સજા છે પણ સજાઈમાં સાહેબની પોલીસના ખાતામાં જે આવતી હોય આપણે કબૂલી લઈએ છીએ. બાકી વચ્ચે જીવન જીવીએ છીએ. કોઈની કાર ખાઈને નહીં, કોઈનો તુકારો ખાઈને નહીં.
પણ હવે આવડો તમારાથી બી ગયો છે એટલે હવે ઈ તમને સામો આવે એવું તો પોઝિશન નથી. મને કેમ બીક નથી લાગતી? ઉભા રહો, મને શું કહે? મને કેમ બીક નથી લાગતી? હું તમારી હારે વચ્ચે વાત કરું છું. મને કેમ બીક નથી લાગતી? તમને બીક ન લાગે? તમે તો આ સ્ત્રી ઉઠીને જેમ પણ ભૂંડા બોલે તો આમાં તમે એવો માણે હોય બી જાય. માધવ સાહેબ ને ચેન ખોલીને લડવાનું શું કરીને કોકના ભોસણા ભરાવા આવતો તો એ બીક નથી લાગતી? શું છે તઈ સિંહણ મોરી પડી ગઈ અટાણે સિંહણ છે ને બટકા ફરવા થોડી એટલે હવે પછી પાણ નો આવે. એવું છે? એવું છે? સિંહણ છે ને ઈ ફીદા હોય અટાણે સિંહણ ખારી થઈ ગઈ એટલે હવે પાણ નો આવે. સ્ત્રી છે ને, સ્ત્રીમાં શક્તિ બહુ ભરેલી છે. રામ જન્મ્યા, કૃષ્ણ જન્મ્યા, શિવ જન્મ્યા, તમે જન્મ્યા, હું જન્મી, હેમાંથી જન્મ્યા? સ્ત્રી જન્મ આપ્યો. તો સ્ત્રીમાં જે શક્તિ ભરેલી છે, તમે જે કઈ કંપનીની ગાયરું કાઢો છો ને આ તો મેં પહેલી વાર આ કઈ કંપનીની ગાયરું કંપનીની નથી. આપણે પેદા થયા ત્યારે કંપનીમાંથી ગારો નથી આવી, પણ અત્યારે બધી કંપની ભારત દેશની અંદર ઊભી થઈ ગઈ. ભારત દેશની અંદર કંપની ઊભી થઈ ગઈ. એ કંપનીમાં ટ્રેનિંગ અટાણે તમારો જમાનો છે. એક અલકા પટેલ, કીર્તિ પટેલ છે ને, એને તેના મા બાપે ફેંકી દીધી. મને મારા મા બાપે મારા સમાજે મને ફેંકી નથી દીધી. બરાબર? હું તો મારો સમાજ, કીર્તિ પટેલ બધા માટે અવાજ તો ઉઠાવે છે ને, ભલે ને કાર્યકર તો કહેવાય ને કીર્તિ પટેલ. હું કહું સાંભળો, હું તો કોઈના વિશે મારે કીર્તિ પટેલ કે તમારી વિશે મારે કઈ વાકું બોલવાનું મન નથી થતું. બરાબર? કારણ કે મને તો વાકું બોલવામાં કોઈની ભેદ નથી, પણ એ લોકો મારું ખોટું નથી કર્યું, મારે નથી બોલવાનું થતું. મારો સમાજ, મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા બાળકો, મારા સાઈઝ, બરાબર, અને મારું કર્તવ્ય મારી હાથે છે. એટલે મને કોના બાપ નહીં? ક્યાં સુધી મને બેનમાંથી મારો છોકરો ચડી ગયો હતો? ક્યાં મારો છોકરોને શિપિંગ કરીને 10 લાખ લઈ આવ્યો હતો? ક્યાં મારો છોકરોને ઘરે શેરદાણા લેવા ગયો હતો? હા, હવે અલકાબેન પટેલ બોલો અને મોન્ટુબેન પટેલ, હવે તમે થોડાક શાંત થઈ જાઓ અને એમાં કોઈ વાતે પૂરું કરી દો. હવે એમાં એટલું બધું કઈ ન કરે, ક્રોધ થોડોક મારી નાખો. શાંત કરવી હોય તો વિપુલ હેલૈયાનું મારું મર્ડર કરવું પડે તો શાંત થવું, બાકી શાંત ન થવું. એટલે કોને મર્ડર કેસ કરવું? ન કરવું ઘોડાળામાં, અને એના મારે મદદ કરવું પડે, એને મને મન નાખવી પડે. એવું કાંઈ કોઈ કરવાનું હોય, થોડુંક શાંત થઈ જાવ. હવે આમાં પોલીસ સ્ટેશન નથી જવાની, મુખ્ય નથી જવાની. મારે પોલીસને શું કામ હેરાન કરવી? પોલીસને પૂછીને લખડું કરી તું પોલીસને પૂછીને પૈસા આપ્યા હતા તો પોલીસને હેરાન કરવી? આમાં પોલીસ ની કઈ નથી, પણ 2-5 માણસો વચમાં પડે એટલે સમાધાન કરીને પૂરું કરો ને ભાઈ. 2-5 માણસો જે એના હતા તો બધા ભરવા છે ભોસડીના માઈ કમલા છે. મેં છે ને એની હારે વાત કરી, એનો ફોન આવ્યો ને મારામાં અત્યારે એને, પણ હું ઉપાડતો ન હોઉં, અત્યારે ઉપડી ગયો વળી એને બધી ચોખોટ કરી હું ઓળખી ગયો. મેં કે હા તારા બાપો ની મારી પાસે કીધું આવ્યા હતા. અને મનસુખભાઈ સહારો લેવા પહોંચ્યા. મનસુખભાઈ હા પળવી દીધો. મનસુખભાઈ હા પળવી દે બરાબર. તું ખરા કરી લે. અમારે કેવું હોય બેન કે અમારે સમાધાન નો પ્રયત્ન કરી દે. અમારે એક સમાધાન સિવાય કઈ નહીં, પણ મુદ્દો શું છે કે થોડુંક તમે એકબીજા શાંત પડો તો સમાધાન મને ભોજડા મળ્યું. મારી ચેનલ તમે અત્યારે છે ને, તમે મારા ભાઈ હોય ને, કાર્યકર્તા હોય તો તમારી નાત રિવાજ નું ન ખેંચતા, તમે આ વિડીયો ક્લિપ છે ને આખા સમાજમાં ચલાવી દો એટલે મારા મનનું શાંતિ થાય. હું તો જણાવીશ, મને કઈ પ્રોબ્લેમ નથી, પણ મારે એમાં વિડીયો મૂકવો પડે કે આની અંદર અપશબ્દ વાપરે છે, ફેમિલી સાથે નો સાંભળતા. કેટલા પૈસા જોતા ભાઈ? મને કોણ કરે? કેટલા પૈસા જોતા? બોલો ને ભાઈ. ન્યાય મળતો હોય, ન્યાય મળતો કેટલા પૈસા જોતા? તમારે વિડીયો યુટ્યુબ ચેનલો જોવું એટલે તમને આ યુટ્યુબ ના ચેનલ ના વિડીયો ના પૈસા મળતા હોય તો તમે મારા ભાઈ છો, એનું 50,000 આપું દાન કરી. ના બેન, મારામાં જો એડવર્ટાઇઝ નથી આવતી, મારી ચેનલ મોનોટાઇઝ નથી. જોઉં તમે કેમ મેં બંધ કરાવી દીધી કે મારે પૈસાની જરૂર નથી, મેં મોનોટાઇઝ નથી રાખી. તમે જોઈ લો મારા વિડીયોમાં. તો આપણે એવી ચેનલ ખોલો કે જે નીચ મારીને કોકના ગરીબમાં ભાઈ પીન કોકને બદનામ કરવા નીકળતા હોય ને, એમ ઘરમાં જઈને આપણે ભાઈ બંધના માસ સુધી આવવાની એવી ચેનલ ખોલો. હાલો હું તમારી હારે જોઈન્ટ થવા તૈયાર છું. પણ ભાઈ આ તમે ભૂંડા બોલો ને એટલે હું મારું કામ નહીં, હું ધ્રુજી જાઉં છું. અરે કામ કરવું જ પડશે. નથી ધ્રુજવાનું. મેં મારી આવડી મોટી બદનામી કરી નાખી. હું તમારા ધ્રુજી ગયો છું. એની માન ભોસવા મારે એની આવડી મોટી બદનામી કરી નાખી તો હું સિંહણની જેમ તમારી હારે વાતો કરું છું. બાકી બીજી દવા નહોતી સાહેબ, એ સાહેબ નહોતી સાહેબ, મારે નથી દવા. એમને તમે આજે કઈ બબાટી બોલો છો ને હું તમારા ડરી ગયો. બી છે ને લાગે મનસુખભાઈ તમે કઈ ખોટું કામ કર્યું છે? પણ આ તમે ગાયરું બોલો છો તો અમને અમારું કામ નથી. એવું આ ભારત દેશની અંદર કોઈ કયો ગાંધીજી થઈને જન્મ્યો ગાળો નથી બોલતો એ બતાવો તો. મારી બેન ઘરે મારી બેન છે કે મારી બેન સાંભળો તમને ભાઈ કહું છું એટલે મારી ઘરે મારી ભાભી છે.
હા, તમે બેન. તમારા કાર્યઘરમાં કામ કરતા રહેજો અને ઘરે 5,000 નહીં આપો તો મારા ભાભીએ તમને આવડી દે હાલ ઘરમાંથી નીકળ આખા ગામના કામ કરવા નીકળ્યું ઘરમાં ચાવડી ટેકો લઈ ધ્યાન નથી દેતું તમે ઘરે ગાળો ખાઓ નહીં ખાઓ કાંઈ ભાઈ, વાંધો નહીં, હાલો ભાઈ, ભાઈ, હું આવો દેખાડો કરો માં હું ઓડિયો મૂકું છું. મને તમારા ફોટા પણ 2-3 હારા મૂકો હાલો. હે અરે ખોટા તમે કેવા મૂકો તમે તારા ચડાવો એ હું ઈ ચડાવું છું એનું ને તમારું બેયનું રેકોર્ડિંગ હારે ચડાવું હો. ચડાવો તમે તારે હાલો પેલા Thank you, thank you. પેલું રેકોર્ડિંગ Thank you, સાંભળી thank you. લ્યો. શું પેલા હું કહું એટલું તમારું પેલું રેકોર્ડિંગ રાખું પેલું એનું રાખું ને પછી તમારું રાખું? અરે એનું એ રાખો ને મારું એ રાખો ને બધાનું એ રાખો એ મને ઘોષણા દો તોય ગાયરું બોલવાનું ચાલુ કર્યું. ચૂપ થઈ જાઓ. અરે બે ફામ દેવાની ના ના પણ આમ હું ગાયરું ખાય કોઈની આંબરી આંબરી કોઈની મા બેન દીકરીના હેરાન ન કરો કોઈના વિડીયો રોડ ઉપર ન ચડાવો ને મતલબ સમાજની અંદર જાહેર ન કરવા આવું બધું ચડાવો તમે તારે રવા હા તમે ગાયરું આટલી ગાયરું બોલો મારા કાનના પડદા ફાટી ગયા. કામના પડદા હું હામાં આવો ને મને શું કહે બધું ખાઈ નાખું એમ છું હું હામાં લાવો ત્યારે બધા એટલે બધું ખાઈ નાખું એમ છું કહું ભોસડીમાં તારા મારી ભાગી ક્યાં જાય છે એટલે ભોસડીમાં ભાગી ક્યાં જાય છે અરે એને ફાડી નાખજો કે મારા એમ નહીં એ ભોસડીમાં હું ઘરે આવું તો નાચું ગામના ભાગી કેમ થાય છે તમારી બેનમાં કાણ હોય તો હામાં ઉભા રહીને જવાબ આપો કા તમારી માનું જે લીધું છે એ દેવું પડતું હતું એટલે ભાગી ગયા હા નકા આપણે બાંધવા ગયા હતા એની ઘરમાં ધોકો ભરાવા ગયા હતા મેં મારા પૈસા હતા એવું લેવા ગઈ હતી કે માં ચોદામણા હોય અવળા આરોપ નહીં તમારી ઉપર કાંઈ વાંધો નહીં હાલો હું ચડાવું તમે ફોટો નાખો હાલો. ઓકે હવે બોલો ઓકે હાલો.